આ બધા નીકળી પડ્યા છે એના પરિવારમાં એના બાના છોકરાને બે દીકરીઓ બીજા સમાજની છે. મારી દીકરીઓને બિચારાનું નામ નથી આપવું. આ લોકો 2025 નું ટોળું પોલીસના કાબુમાં ના રહે. હવે તો રબારી સમાજને ક્યારેય કોઈના ટોળા લઈને કે કોઈના ઉપર હુમલો કરવા નથી જતા. આ ઇસ્યુ આ લોકોને રાજકારણ કરવા નીકળ્યા છે. 2% લોકો કઈ રીતે સમાજ વચ્ચે વાતાવરણ દોડાય માત્ર એમની વેરી ગુજરાતની શાંતિ દોડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ભાઈ તમે બીજાની બે દીકરી લઈને બેઠા છો, વિડીયો બનાવીને આવેદન પત્ર આપો છો કે પોલીસ ઉપર ફરિયાદ કરો, ટાર્ગેટ કરો. માત્ર 2% લોકોને વાતાવરણ દોડવાની વાત છે. તો જે જણો કહું છું ગામ ઉપર ને પોલીસ ઉપર પત્રકારો કરવા લાગે છે કે ભાઈ આવું ના હોય, તમે શાંતિ રાખો. ભાઈ એને નહીં આપો ને તમે પછી વિડીયો બનાવવો જોઈએ. એમને આમાં કોઈ રસ નથી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નને મુદ્દે હવે ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવી ગયા છે. ભાભરના રૂની ગામે સંમેલન બાદ જે ઘર્ષણ થયું હતું એ મામલે આંજણા ચૌધરી સમાજ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. થરાદ કલેક્ટર કચેરીએ સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું છે તો ઠાકરસિંહ રબારી પર પણ ઉશ્કેરણીજનક નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ આ બાબતે ખુલાસો કર્યો છે. ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીત કરીને આ ખુલાસો કર્યો છે. ચૌધરી સમાજના કેટલાક લોકો ઝઘડા કરાવે છે આવી વાત ઠાકરસિંહ રબારીએ કરી છે. બંને સમાજને આમને સામને લાવવાનો આ પ્રયાસ છે આવી વાત પણ ઠાકરસિંહ રબારીએ કરી છે. ચૌધરી સમાજના અનેક આગેવાનો સાથે બેઠક અમારી થઈ છે. એટલે કે રૂની ગામે જે બેઠક હતી અને ત્યારબાદ ઊન ગામે જે ઘર્ષણનો મામલો હતો તેને લઈને આજે આંજણા ચૌધરી સમાજના આગેવાનો એ થરાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઠાકરસિંહ રબારી ઉપર સણસણતા આરોપો લગાવવામાં આવ્યા હતા કે તેમણે પણ ઉશ્કેરણીજનક એ નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં ઠાકરસિંહ રબારીએ પણ ખુલાસો કર્યો છે કે ચૌધરી સમાજના અનેક આગેવાનો સાથે અમારે આ બાબતે બેઠકો પણ થઈ છે. ચૌધરી સમાજના કેટલાક લોકોએ ઝઘડાઓ કરાવી રહ્યા છે. બંને સમાજને આમને સામને લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ એવું નહીં થાય આવી વાત એ ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે કરી હતી. ત્યારે આવો આપણે ઠાકરસિંહ રબારીનું નિવેદન જ સાંભળીએ કે તેમણે ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં ચૌધરી સમાજના આવેદનપત્રને લઈને શું ખુલાસા કર્યા. એમાં શું છે કે 2 દિવસ પહેલા ચૌધરી સમાજના આગેવાનો ગંગારામભાઈ છે, અમથાભાઈ રાધનપુર છે, રાયમલભાઈ બોરીકા, મોલજી પરવા 25 આગેવાનો જે નામ આપવા મારે મિટિંગ થઈ. બે સમાજો સાથે ચૌધરી સમાજનો વાત જ નથી. આ 2-3% લોકોને કઈ રીતે ગુજરાતની શાંતિ ડોળાય એના માટેના સતત પ્રયત્નો જે છે એ ફરિયાદનું કહેતા હોય તો રબારી સમાજને ક્યારેય કોઈના ટોળા લઈને કે કોઈના ઉપર હુમલો કરવા નથી જતા. આ લોકો 2025 નું ટોળું પોલીસના કાબુમાં ના રહે. હવે તો સીધા એસપી સાહેબ ઉપર લોકો આક્ષેપ કરવા મળ્યા. એમને ખબર જ નથી કે ભાઈ રબારી સમાજ ક્યાંય હુમલો કરવા નતો ગયો. રબારી સમાજના યુવાનો સમજાવવાથી લઈ આવ્યા છે. છતાં બે સમાજો વચ્ચે સારું લાગે એ બાબતની આપણે તમામ મીડિયમ કીધું કે બે સમાજની સમજૂતી હતી. બાકી સમાજે સમાજ આ તો એમ કે તમને લાવી આપો અને ઇસ્યુ એ નથી કે આ ઇસ્યુ આ લોકોને રાજકારણ કરવા નીકળ્યા છે. 2% લોકો કઈ રીતે સમાજ વચ્ચે વાતાવરણ દોડાય એના માટે એક બીજું સમાજના સજ્જન આગેવાનો બિચારા સમજૂતી માટેના પ્રયત્નો કરે. આવા 2% લોકો માત્ર એમની વેરી ગુજરાતની શાંતિ દોડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પોલીસ ઉપર ટોળું જાય, હુમલા કરે. પ્રશાસને એમની જવાબદારી પ્રમાણે વર્તતા હોય તો પોલીસ ઉપર આક્ષેપો કરવા આ બધું કરવું એ માત્ર એ જે વિડીયો બનાવે છે તમને હકીકત ખબર ન તો કહું. આ બધા નીકળી પડ્યા છે એના પરિવારમાં એના બાના છોકરાને બે દીકરીઓ બીજા સમાજની છે. મારી દીકરીઓને બિચારાનું નામ નથી આપવું. ભાઈ તમે બીજાની બે દીકરી લઈને બેઠા છો, વિડીયો બનાવીને આવેદન પત્ર આપો છો કે પોલીસ ઉપર ફરિયાદ કરો, ટાર્ગેટ કરો. પેલું તમે તો વિચારો કે અમે એક આંગળી કરો છો, અમે આંગળી કેટલી જાય છે. તમે બીજાની દીકરી લઈને બેઠા છો, દેખાતું જ નથી. એ જે વિડીયો ભાઈ બનાવે છે એમને તમે પૂછજો કે તારા પરિવારમાં તારા બે ભાઈ ગરીબ સમાજની દીકરીઓ ફેલાવી છે. હા તો તમે
ચૌધરી રબારી સમાજ વચ્ચે ઝેર ફેલાવવાનું કામ 2% લોકો કરે. ચૌધરી સમાજના તમામ આગેવાનોના આજે પણ મને ફોન હતા. આમાં ચૌધરી સમાજની કોઈ વાત જ નથી. માત્ર 2% લોકોને વાત સંભળવાની વાત છે. અચ્છા, એ લોકો એમ પણ કહી રહ્યા છે જ્યારે આજે થરાદ કચેરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ત્યારે કે લાઠીચાર્જ અને ટીયર ગેસ જે કંઈ થયો એ તમામ મામલે પોલીસની સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને સાથે સાથે તમારી સામે પણ એ આરોપો લગાવ્યા છે. એમનું કામ જ ગુજરાતની શાંતિ દોડવાનું છે. ત્યારે તમે સમજો છો ત્યારે કોઈ પણ જયારે સમજૂતી હોય ત્યારે વડીલ લોકો 5-10 જણા 10 થી 20 25 જણા ભેગા થયા છે. 2000 નું ટોળું કેસના માટે જાહેરું છે. તમે શું સમજો છો ને? એ તો કે જયારે ટોળું હોય તો એ ટોળું શું કરી શકે? 5-10 વડીલો હોત તો રસ્તો, અને ત્યાં જવાબદારી લીધી ગંગારામ ભાઈ કે 5 દિવસમાં રસ્તો નીકળશે. તો આ લોકોને સમાધાન થઈ જશે. તો વાતાવરણ એમને તો રસ્તો તો વાતાવરણ દોડવાનો. તો 2 જણનું ટોળું સીધું ગામ ઉપર ને પોલીસ ઉપર પત્રકારો કરવા લાગે તો પછી પોલીસ શું કરશે? જયારે પોલીસ સંરક્ષણમાં શું કરી શકે? જયારે પોલીસ ઉપર પથ્થરમારો કરે, અહીંથી ગાડી ભરીને પથ્થરો લઈને જાય, એટલે ચૌધરી સમાજ આમાં ક્યાંય દોષિત નથી. 2% લોકોને વાતાવરણ દોડવું છે. પછી ચૌધરી સમાજને આમાં કોઈ લેવા દેવા નથી. તો તમે એવું માનો છો કે 2-4 લોકોના કારણે જ આ સમાજની અંદર વર્ગ વિગ્રહ ને બધું થઈ રહ્યું છે? 100% એ લોકો ટોળું લઈને જે થયા એ ટાઈમે તમામ ચૌધરી સમાજના આગેવાનો હતો. અભિનંદન સાગરભાઈ બહુ યુવાન છે. સાગરભાઈ ચૌધરી એમણે વિનંતી કરી ભાઈ ગંગારામબાને લેવાય ગયા. સાગરભાઈ બહુ યુવાન પણ હોશિયાર છે. એ સાગરભાઈ વિનંતી કરે કે ભાઈ આવું ના હોય, તમે શાંતિ રાખો. તો ઓલા શીતલબેન કે પ્રમાણે 25 ગાડીઓ ગાઢો. હવે શીતલબેન ને ખબર નથી કે તમે 4 જગ્યાએ લગ્ન કરેલા છે. ચૌધરી સમાજથી બહાર પણ લગ્ન કરેલા છે. તો હવે એવા લોકો ચૌધરી સમાજના સ્ત્રી બિચારા ચૌધરી ભોળા સમાજને ખબર નહીં. એ શીતલ નહીં, સીતાબેન અમારા તાલુકાના જ છે. હવે એ ઉશ્કેરવા આવે. આજે આ દોડગામ વાળા ભાઈ વિડીયો બનાવે છે, એના પરિવારમાં બીજા 2 ગરીબ પરિવારની દીકરી ભાઈ એને નહીં આપો ને તમે, પછી વિડીયો બનાવવો જોઈએ. અચ્છા, એટલે જે લોકો વિડીયો બનાવી રહ્યા છે એ જ લોકો સમાજને ન્યાય નથી અપાવતા. માત્ર ને માત્ર સમાજને સામે લાવવા માટે આ યુવાનો કામ કરી રહ્યા છે. આ ગેરમાર્ગે દોરવાનું હજી તમને સ્પષ્ટતા કરું, ચૌધરી સમાજ નહીં. આ 1-2% લોકો આ જે દોડગામ વાળા ભાઈ વિડીયો બનાવીને મારા ઉપર પોલીસ ઉપર કે છે, એના જ પરિવારમાં 2 ગરીબ પરિવારની દીકરીઓ છે. તો એ એમને નથી દેખાતો. એમને વાતાવરણ દોરવું છે. વાત તમે સમજ્યા છો? હવે તો વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજ બધું સમજી ગયો છે કે આ વાતાવરણ દોરવાની વાત છે. એમને આમાં કોઈ રસ નથી. માત્ર ને માત્ર કઈ રીતે ગુજરાતની શાંતિ ડોળાય, ભાઈચારાની ભાવનાને ઠેસ પહોંચે. અને તો આપણે રોડીના દ્રશ્યો જોયા છે. આગેવાનો વિનંતી કરતા હતા, 5 દિવસનો સમય આપતા હતા તો કે નહીં ચાલો હાલ ને હાલ આમ કરી નાખો, આમ કરી નાખો. એમનો મકસદ આખા મેલી મુરાદો છે. હું તો બનાસકાંઠા પોલીસને સલામ કરું કે એમણે જો કદાચ પોલીસ ના હોત ને આવડું ટોળું ચડીને શું છો કે તમે કલ્પના કરો. પોલીસે તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આવી. પોલીસના ઉપર જયારે આ પરિસ્થિતિ થતી હોય તો આમ પ્રજા ઉપર ગામની પ્રજા ઉપર શું વીતતી હોય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.